क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત સિંગદાણાના કારખાનાઓ પર આવેલા સંકટની. અમારા સિંગદાણા યુનિટો 1250 પ્લસ છે સૌરાષ્ટ્રમાં, અને ઓઇલ મિલો 600 આજુબાજુ છે. એની અંદર 80 થી 85% અત્યારે લગભગ યુનિટો બંધ છે. જૂનાગઢ જિલ્લાની આશરે 500 ફેક્ટરીમાંથી લગભગ 20% ફેક્ટરી ચાલુ છે, બાકીની બધી ફેક્ટરી બંધ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સિંગદાણા સિંગતેલનો ઉદ્યોગ મંદીના ભરડામાં એટલા માટે છે કે એક્સપોર્ટ સદંતર બંધ છે. જો નવું વર્ષ રહ્યું તો અમારા સિંગદાણા ઉદ્યોગમાં કોઈ બેંકની લોન નહીં ભરી શકે કે સીસીના હપ્તા વ્યાજ ભરી શકે. મગફળીના મણના પ્રતિમણના ભાવ 1600-1700 રૂપિયા હતા, અત્યારે 900 રૂપિયા મળે છે, અને આમનામ રહે તો હજી ખેડૂત પાયમાલ થશે. સૌરાષ્ટ્રમાં 80% સિંગદાણાના કારખાના બંધ હાલતમાં કેમ છે? જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં 80% જેટલા સિંગદાણાના કારખાના બંધ હાલતમાં થતાં લોકોની ચિંતા વધી છે. સૌરાષ્ટ્રમાં 1250 સિંગદાણાના કારખાના અને 600 ઓઇલ મિલ આવેલી છે, પણ બજારમાં મંદી અને નિકાસ ન થવાના કારણે ખર્ચ વધુ થતાં કારખાના બંધ કરવાની ફરજ પડી છે. સિંગદાણાના કારખાના બંધ થતાં અંદાજે 50,000 લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે સરકાર નિકાસમાં છૂટછાટ કે રાહત આપે તો જ ફરી એકવાર કારખાના બેઠા થાય એમ છે. સિંગદાણાના કારખાના પર આવેલા સંકટને સમજીએ તો સૌરાષ્ટ્રમાં સિંગદાણાના 1250થી વધુ કારખાના આવેલા છે. સિંગદાણામાંથી તેલ કાઢવા માટે 600 ઓઇલ મિલ, જૂનાગઢમાં 180 અને કેશોદમાં સિંગદાણાના 120 કારખાના છે. આ ઉપરાંત બજારમાં મંદીનો માહોલ અને નિકાસ પણ બંધ છે. પ્રોડક્શનમાં આ પ્રમાણે ખર્ચ વધુ થતાં કારખાના બંધ છે. જૂનાગઢ અને કેશોદમાં 80% કારખાના બંધ હાલતમાં છે, સાથે 20% કારખાના ચાલી રહ્યા છે. ધીમી ગતિએ કારખાના બંધ થતાં 50,000થી વધુ લોકો બેરોજગાર બની ગયા છે. હવે કારખાનાનું ખોટનું ગણિત પણ સમજવા જેવું છે. 20 મણ મગફળીનો ભાવ 27,100 રૂપિયા છે. 1 મણનો ભાવ 1,355 રૂપિયા છે. પ્રતિ કિલો મગફળીનો ભાવ 67.75 રૂપિયા છે. સરકારી ભાવની સામે બજારમાં મંદી છે, અને આ ઉપરાંત બજારમાં મગફળીનો ભાવ 55 રૂપિયા કિલો છે. 20 મણ મગફળીમાંથી 290 કિલો દાણા નીકળે છે. 290 કિલોમાંથી 240 કિલો સિંગદાણા સારા અને 50 કિલો નબળા નીકળે છે. આ ઉપરાંત સારા સિંગદાણાનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે નબળા સિંગદાણાનો ભાવ 68 રૂપિયા પ્રતિ કિલો છે. મગફળીમાંથી સિંગદાણા કાઢવાનો ખર્ચ વધારે છે. નુકસાની 3 રૂપિયા પ્રતિ કિલો છે. હવે કારખાનેદારની માંગ શું છે પણ સમજીએ. મગફળીની નિકાસ શરૂ કરવાના આવે, આ ઉપરાંત નિકાસમાં સરકાર કોઈ કાયદો અથવા તો ફાયદો આપે. ઇમ્પોર્ટ થતાં તેલની ડ્યુટી વધારવામાં આવે. કારખાનેદાર અને વેપારીને સરકાર સહાય આપે એવી તમામ લોકોની માંગ છે. અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે સૌરાષ્ટ્ર સિંગદાણા એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા અને ઓઇલ મિલર ધીરુભાઈ કોટડિયા. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં સવાલ ધીરુભાઈ આપને કે કેવી રીતની હાલાકીનો આપ સામનો કરી રહ્યા છો અને જે રીતે આખી સ્થિતિ ઊભી થઈ છે એની પાછળ મૂળ કારણ શું હોય છે? અત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન બહુ મોટું છે, જે દર વર્ષે
22-25 લાખ ટન મગફળીનું ઉત્પાદન હોય છે. આ વર્ષે 42 લાખ ટન મગફળીનું ઉત્પાદન આવેલું છે અને એક્સપોર્ટ બહુ જુજ પ્રમાણમાં થાય છે. જો એક્સપોર્ટ ન થાય તો આ માલનો નિકાલ ગુજરાતમાંથી થઈ શકે એમ છે નહીં અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી શકે એમ નથી. એટલે ગવર્મેન્ટ એક્સપોર્ટ માટે એક્સપોર્ટરોને થોડી હેલ્પ કરે અને માલ નિકાસ થાય એવા પ્રયાસો કરે તો બધા માટે સારું છે. બિલકુલ પ્રવીણભાઈ, કયા પ્રકારની સ્થિતિ સૌરાષ્ટ્ર, કારણ કે 80% જેટલા જે આ સિંગદાણાના કારખાના છે એ બંધ હાલતમાં થઈ ગયા છે. શું સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી હતી કે અચાનક આ સ્થિતિનું નિર્માણ થયું? બીજું કે આ પ્રકારની સ્થિતિ થવાના કારણે સમસ્યા કેટલી મોટી સર્જાઈ શકે? ધીરુભાઈએ કીધું એમ આ વર્ષે મગફળીનો ક્રોપ જે છે એ બમ્પર ઉત્પાદન છે, ખેડૂત લેવલે બમ્પર ઉત્પાદન છે. એટલે એ પણ એક થોડોક ફરક પડે એવું છે. અને સિંગ તેલ અને સિંગદાણા બે જે એક્સપોર્ટ થાય છે એની અંદર ગવર્મેન્ટ કોઈ જાતની કંઈક સ્કીમ બનાવે કે ભાઈ એક્સ્ટ્રા કોઈ જાતનું ફેક્ટરી એક્સપોર્ટરને વળતર કે કંઈક વ્યવસ્થિત કંઈક કરી અને કરે અને ઇમ્પોર્ટ થતું તેલ ઉપર જો ડ્યુટી થોડી ઘણી કંઈક આમ તેમ કરે તો અહીંના તેલનો નિકાલ થાય તો કંઈક ચાલુ થાય એવી પરિસ્થિતિ છે. બાકી તો આના કરતા મુશ્કેલી, અમારા કરતા મુશ્કેલી વધારે નીચે મજૂર વર્ગને આવશે સાહેબ. કારણ કે અત્યારે એક યુનિટની અંદર સમજો તમે કે સિંગદાણાનું એક યુનિટ હોય તો એની અંદર 50 થી 60 માણસો કામ કરતા હોય છે. એની સામે તમે જુઓ તો અત્યારે 70-75 કે 80% યુનિટો બંધ છે સાહેબ. તો પરિસ્થિતિ બહુ ખરાબ થાય અત્યારે સ્થિતિ છે. બિલકુલ પ્રવીણભાઈ, બીજું સમજવું છે કે જે સિંગદાણાની આખી આ પ્રોસેસ છે એ કેવી રીતની છે? બીજું કે આમાં કયા પ્રકારની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે? કારણ કે કેટલા વિસ્તારમાંથી આ જેટલા 80% જેટલા આપ કારખાના કહો છો એ તમામ કારખાનાઓની સ્થિતિ મૂળમાં આ જ કારણો જવાબદાર છે? નહીં, પ્રોસેસ એટલે મગફળી લઈ આવી અને સિંગદાણાની પ્રોસેસ તો સરળ છે, પણ જે તમને જે કહું છું કે એક્સપોર્ટની અંદર કોઈ જાતની બિલકુલ બહાર કઈ ઘરાકી જ નથી. એના હિસાબથી અત્યારે મંદીનો માહોલ બહુ મોટો થઈ ગયો છે સાહેબ. અત્યારે પ્રોસેસ તો ઠીક છે કે અમારે તો પ્રોસેસ કરીને સિંગદાણા એક્સપોર્ટ કરવાની વાત છે બધી, એમ કે કોમર્શિયલ દેવાની વાત છે એમ બધી. બિલકુલ. હવે આ સ્થિતિ ધીરુભાઈ ઊભી થાય છે અને ઊભી થઈ ગઈ છે તો એના કારણે જે સિંગતેલના ભાવ છે એમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે? સિંગતેલના ભાવમાં અત્યારે આ બહુ નીચામાં નીચો ભાવ ગણાય. હવે જો ગવર્મેન્ટ કપાસિયા તેલ અને પામ તેલ અને સિંગ તેલ બહુ બધું લગોલગ આવી ગયું છે, બહુ લાંબો ડિફરન્સ નથી. અત્યારે સિંગ તેલ નીચામાં નીચું છે અને સિંગ તેલ ખાવા વાળો વર્ગ પણ વધ્યો છે અત્યારે. એટલે એ જોતા સિંગ તેલ અને સિંગદાણા જો નિકાસ થાય તો થોડી તેજી આવવાના ચાન્સ ખરા. ના પણ ધીરુભાઈ એમાં એવું છે કે સિંગ તેલ તો રાજા તેલ ગણાતું ખરેખર, એના બદલે અત્યારે પામ ઉપર આવી ગયું છે. પામ ની અંદર સિંગ તેલ મિક્સ થાય એવી પરિસ્થિતિ અમે સાંભળી છે. એમ ટૂંકમાં ઓઇલ મિલરો પાસેથી એવી પરિસ્થિતિ સાંભળી છે. એટલે ગવર્મેન્ટે પામ લાવવા માટે જે લાવવાની પ્રોસિજર છે એમાં કંઈક હાર્ડ કરી અને જેટલું પામ ઓછું આવે એવી કંઈક વ્યવસ્થા જો ગવર્મેન્ટ તમારા માધ્યમથી અમારે ગવર્મેન્ટને રિક્વેસ્ટ એટલી કરવાની છે સાહેબ કે ઇમ્પોર્ટ તેલની અંદર કંઈક ડ્યુટી થોડી ઘણી વધારી અને ઇમ્પોર્ટ ઓછું થાય તો અહીંના માલનો ફટાફટ નિકાલ થાય અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી શકે. બિલકુલ. એટલે પ્રવીણભાઈ, હવે એ સમજવું છે, આપે કહ્યું કે સરકાર સુધી આપનો અવાજ પહોંચે. પ્રમુખ તરીકે આપ સિંગદાણા આખું એસોસિએશન છે અને એના પ્રમુખ છો, આપની સરકાર પાસે કઈ કઈ માંગો છે? અમારી તો સાહેબ માંગ, અમારે તો તમે જોવો તો ફેક્ટરી લઈને અમે બેઠા છીએ તો મગફળી જે ભાવની મળશે એ ભાવના અમે સિંગદાણા અમે વેચશું. પણ મગફળી અત્યારે ખેડૂત લેવલેથી મગફળી નીચા ભાવની મળે એવી પરિસ્થિતિ છે જ નહીં. કારણ કે ખેડૂતને આ ભાવથી મગફળી ખેડૂત વેચે તો ખેડૂતને પણ કઈ પૈસા મળે નહીં સાહેબ. એટલે એ મગફળી વેચે ને એ અત્યારે એના ઘરે રાખી દે, મગફળી ના વેચી શકે. અને અમારી ગવર્મેન્ટ પાસે એટલી એક જ રિક્વેસ્ટ છે અમારી કે એક્સપોર્ટ કરતા યુનિટો, જે એક્સપોર્ટ કરતા યુનિટો છે એને વિશેષ કંઈક પેકેજ મળે કે વિશેષ કંઈક સવલત મળે એ રીતની ગવર્મેન્ટ જો કંઈક સ્કીમ કરે તો યુનિટો પાછા ધમધમતા ચાલુ થઈ જાય છે. બિલકુલ ચોક્કસ યુનિટો ધમધમતા થાય તેવી તમામ લોકોની માંગ છે. હાલ સમય થયો છે બ્રેક બાદ વાત કરીશું કે આખરે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સ્થિતિ કેટલી કફોડી બની છે તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રવીણભાઈ અને જે ઓઇલ મિલર છે ધીરુભાઈ આપણી સાથે જોડાયેલા છે. પ્રવીણભાઈ, સવાલ એ હતો બ્રેક પહેલા કે જે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે 50,000 જેટલા લોકો છે એમને કેટલી સ્થિતિ વિકટ બની શકે? કારણ કે તમામ લોકો આ વ્યવસાય સાથે જો સંકળાયેલા હોય, કારણ કે મજૂર વર્ગ હોય અથવા તો નાના મોટા વેપારીઓ હોય, એમની સ્થિતિ કેટલી કફોડી બની શકે? 50,000 ફેમિલીઓ જોડાયેલા છે અમારા ઇન્ડસ્ટ્રીઝની હારે, એમ ટૂંકમાં તો એની પરિસ્થિતિ તો અત્યારે બહુ ખરાબ છે. જી, એટલે એ લોકો તમારી પાસે આવે છે કે આ રીતે કરો નહીં તો અમારો પરિવાર વિખેરાઈ જશે? રમીન સાહેબ વર્ષોથી અમારી હારે જોઈન્ટ હોય એટલે અત્યારે અમે એને અમારી રીતના બધું કરતા જોઈએ છીએ એનું, પણ કેટલો ટાઈમ ચાલવાનું આવી રીતનું? કદાચ 2 મહિના, 4 મહિના, 6 મહિના. અત્યારે હજી અમને એવું આનું ભવિષ્ય કઈ અત્યારે ઉજળું દેખાતું નથી. હજી એક્સપોર્ટની અંદર કઈક સ્કીમ કોઈ જાતની કઈ વ્યવસ્થિત ગવર્મેન્ટ મૂકે, તેલ જે એક્સપોર્ટ થાય છે એની અંદર કઈક વ્યવસ્થિત કઈક બીજું કઈક પેકેજ આપે, સિંગદાણા એક્સપોર્ટ થાય છે એનું કઈક પેકેજ આપે તો જ યુનિટો ચાલુ થઈ શકે એવી પરિસ્થિતિ છે સાહેબ. બાકી તો મજૂરની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે. અતિ ખરાબ પરિસ્થિતિ હોય તો મજૂરની છે સાહેબ. રોજગાર બેરોજગાર થઈ ગયું અત્યારે સાવ. બિલકુલ. એટલે કે ધીરુભાઈ, આ જેટલી પણ સિંગદાણા છે એ પ્રોસેસ થઈને પછી તેલ એનું બનતું હોય છે, શું આ સૌરાષ્ટ્રના જેટલા પણ સિંગદાણાનું આખું આ જે પ્રોસેસ કરે છે એ સિંગદાણાનો પછી બહાર નિકાસ પણ કરવામાં આવતી હશે, બહાર જતું હોય છે, તો એની અંદર પણ કોઈ ફરક જોવા મળી રહ્યો છે? જે એક્સપોર્ટ ક્વોલિટીનું તેલ બને છે એ જનરલી એફએફ કન્ડિશન હોય છે. અમારી એફએફ કન્ડિશન જે અમે બ્રાન્ડમાં તેલ ભરીએ છીએ એમાં 0.50% એફએફ હોય છે. અને જે ચાઇના અગર તો અધર કોઈ પણ કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના સોદા એ રીતના પડતા હોય છે કે 1%, 2%, 1% એ રીતના એમના સોદા પડતા હોય છે. એટલે એ બ્રાન્ડ કરતા થોડું નબળું ગણાય એમ. અને બીજું, એક્સપોર્ટમાં સિંગદાણામાં અત્યારે ગવર્મેન્ટનો ટેક્સ બાબતમાં ધારો કે કાચા દાણા છે તો એમાં 5% ટેક્સ છે. પછી એ જ દાણાને પ્રોસેસ કરીને બ્લાન્ચ બનાવીએ તો સીધો 12% ટેક્સ આવી જાય છે. એ જ દાણાની ખારી સિંગ બને તો ખારી સિંગમાં પણ 12% ટેક્સ આવે છે. તો ગવર્મેન્ટ બ્લાન્ચ દાણા અને ખારી સિંગ દાણાનો અને કાચા દાણાના ટેક્સમાં પણ જો થોડોક સમન્વય જાળવે તો પણ ટેક્સના હિસાબે કારખાના ચાલુ રહી શકે એવી પોઝિશન છે. પ્રવીણભાઈ, પ્રમુખ તરીકે આપે આ અંગે કોઈને રજૂઆત કરી છે? કારણ કે વિષય ખૂબ જ મોટો છે અને એની સાથે સંકળાયેલા હજારો પરિવારો છે. શું આપે કોઈને આ મુદ્દે રજૂઆત કરી છે? ધીરુભાઈ જેવું કીધું કે ટેક્સનો અસમાનતા છે 12.5 ને 5 ને, એ રજૂઆત અમે રમેશભાઈ ધડુકને પણ કરેલી હતી. અત્યારે પાછું કદાચ હજી અમે વિચારીએ છીએ અત્યારે કૃષિ મંત્રીને રજૂઆત કરવાનું. અને સ્થાનિક આગેવાનો અથવા તો આપ કહો છો કે કૃષિ મંત્રી સુધી એ વાત પહોંચાડશો, સ્થાનિક આગેવાનો આપને મળ્યા? કોઈ નેતાઓ સાથે મુલાકાત થઈ? ના, અહીંયા તો ધારાસભ્યને અમે મળેલા છીએ. એટલે ધારાસભ્યએ કીધું કે તમને ટાઈમ લઈને કઈ કે ઘટતું કરશું કે તમે કહેજો, એટલે એ પ્રમાણે અમે આવેદન પત્ર તૈયાર કરીને પછી કહેશું એને. શું લાગે છે પ્રવીણભાઈ, ક્યાં સુધીમાં આ સ્થિતિ પર કંટ્રોલ આવી શકે? જો આમને આમ તો હજી આવનારા દિવસોમાં કેટલી વિકટ સ્થિતિ બની શકે? વિકટ સ્થિતિ તો દરરોજ વિકટ થતી જાય છે, દરરોજ વિકટ થતી જાય છે સાહેબ. આવું ના ઉર્યું એટલે આ યુનિટો 80% યુનિટો બંધ થઈ સાવ બંધ થઈ જવાની તૈયારીમાં. ધીરુભાઈ, શું છે ઓઇલ મિલર સાથે સંકળાયેલા જેટલા પણ નાના વેપારીઓ છે, કારખાનેદાર છે, એમની પ્રતિક્રિયા શું છે એ વિસ્તારની? એ લોકો પણ એવું વિચારે છે કે ભાઈ ગવર્મેન્ટના ટેકાના ભાવ અત્યારે 27,300 છે અને ખુલ્લી બજારમાં અત્યારે 23,000 નો ભાવ છે મગફળીનો. એટલે એ લોકો એવું વિચારે છે કે ભાઈ મગફળીના ભાવ ટેકાની સાથે પહોંચે એવા ગવર્મેન્ટ પ્રયાસ કરે, એવી બજારમાં કોઈ એક્સપોર્ટ નીતિ પેદા કરે કે એક્સપોર્ટ વધારેમાં વધારે થાય અને ભાવ સારા આવે. બિલકુલ. તો આ સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં જેટલા પણ જે સિંગદાણાના જેટલા પણ એકમો આવેલા છે ત્યાંની સ્થિતિ છે. કારણ કે એક તરફ તે લોકો કહી રહ્યા છે કે આ વ્યવસાય સાથે સંકળાયેલા 50,000 પરિવારો પર આ એક સંકટ છે. બીજું, સરકારને કેટલીક તેમની રજૂઆત છે. હવે આ રજૂઆતનો અંત, રજૂઆત યોગ્ય રીતે કેવી રીતે પહોંચે છે એ પણ એક સવાલ છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.